ખેડૂત બલવાન આજે તારીખ થઈ 19 બાપો સોમવાર તો આપણે 19 તારીખ છે ખેડૂત મિત્રો અને આપણે હવે પહોંચી ગયા છીએ આપણે આ ત્રીજો શો છે ભરતભાઈ નવલગઢ એમાં એમના ડાયડમના ત્રીજા શોમાં પહેલાં વાવેતર વખતે હતા પછી વચાડે હતા અને અત્યારે તો ભરતભાઈ આમાં તમાકુ પણ કરી છે તો એમનું આગળ આપણે જોવાનું રહેશે કે આમાં શું શું ફાયદા થઈ શકે અને આગળ આપણે ખેડૂત મિત્રો આમાં ઘણું બધું જાણવાનું છે ભરતભાઈ આ અત્યારે ઓલું કંઈક ફાલ ફૂલ આવે ને ભરતભાઈ તો ફૂલડા તોડે છે પણ આપણે ત્યાં જવાનું છે અને રમેશભાઈ પણ ભેચડા જે લાખજીનું ગામ કહેવામાં આવે તે બે અહીંયા પધાર્યા હતા અને આપણે પણ આજે અહીંયા છીએ નવલગઢ. મહેશભાઈ ચેનલ વાળા આવી ગયા. આવો આવો મહેશભાઈ આવો. મજામાં મજામાં એકદમ. બાકી તમારા ખેતીનું બાકી એમ કામકાજ છે હો. આ જો તો બધી આ બધું આપણે નવી પદ્ધતિ અપનાવી છે. હા તો આમાં ખેડૂત કરી છે કલકત્તી. હા તો ખેડૂત મિત્રો આવું નોખું નોખું વાવે તો જ આમાં ફાયદા મળે. એક વસ્તુમાં કોઈ દી ખેડૂત મિત્રોને ફાયદો હોતો. જીરું ને એવું તો બહુ વાયું. હવે કરી છે તમાકુ. હા તો પણ તમાકુમાં તમાકુ દેખાડો. તમે આમાં ભરતભાઈ ઘણા પાક લીધા. પાક તો ઘણા લીધા. ડાયડમ વાયા પછી ચોથો પાક છે. ચોથો પાક તો ખેડૂતને એવું ખરું કે ખર્ચા કાઢે એવું તો ચાલુ જ રહે. ખર્ચા કાઢે એવું કરવું જ જોઈએ ને. સારું સારું ને હવે આ ડાયડમ ઇથરાલ ક્યારે લાગશે? આ ડાયડમના આ ડાયડમમાં 6 મહિનામાં ગણતરી છે. અને આ ડાયડમ કેટલા મહિનાના થયા? 12 મહિનાના થયા. આ તો 12 મહિનાના થઈ ગયા. 12 મહિનાના કમ્પ્લીટ. 12 મહિનાના ઉપર 10 દિન. 12 મહિનાના 10 દિન. હા. અને આમાં આની પહેલા શું વાવેતર હતું? આની મોર મગફળી હતી. મગફળી. અને ઈ કાઢી તમે તમાકુ ને ઉલકા સૈણા વાયા. ઉલકા સૈણા કર્યા ડાયરમમાં. હા. તમાકુ પહેલી વેલી કરી છે. હા તમાકુ હારી આવી. તમાકુ વર્ષોથી બહાર તો બધા ખેડૂત મિત્રો આગળ વાવતા જ હતા અમુક અમુક તાલુકામાં, પણ આપણા તાલુકામાં હમણાં વર્ષ 2 વર્ષથી ચાલુ થઈ. ઘણા કેટલા છોડ વાય છે? 1500 છોડ છે. 1500. ડાયરમની હારા. તો હવે આમાં ઇથરેલ ક્યારે લાગશે તમારે? કયા મહિનામાં અંદાજે? 6 મહિનામાં ગણતરી છે. 6 મહિનામાં. હા. અને પછી અત્યારે તો ભાવ સારા છે. અત્યારની પરિસ્થિતિ અત્યારના ભાવ તો 150 આજુબાજુ હોય. હવા હોતી 150. અત્યારના 100 થી લગાવીને 200 આરપાર સુધીના ડાયડમના ભાવ જળવાતા હોય ખેડૂત મિત્રોને. ભેગા ગણીને ભાવ ગેપાના હોય ને તોય 125 ની એવરેજ તો જળવાય જ. તો ખેડૂતને ડાયડમમાં વાંધો નહીં. ના ખેડૂતને ડાયરમ વવરાવશે હજી નહીં વાયા હોય. આ તો એકદાન ઓલા ટ્રેક્ટર આપણે ઓડિયા વાયરલ થયા હતા ને રણમલપુરના, કે જે ઉલારિયા કર્યા ને ગાયોને ખવડાવી, તેમાં ઘણા બધા ખેડૂત મિત્રો આમાંથી નીકળી ગયા હતા વાવેતરમાંથી, કે વાબાના હતા નો વાયાનો કોઈ કાચા હતા નીકળી ગયા. બગાડ થઈ ગયો તો એના ભાવ એવા હતા 20 રૂપિયા 18 રૂપિયા ભાવમાં. એ તો પણ એ વખતે તો જે વ્યાપારી મિત્રો હોય જ્યાં ડાયડમના, એ પણ એમને કોઈ આડાવરા દેવી દેવતાને માનતા હોય, કોઈ મક્કા મદીના ગયા હોય આ મોટા વ્યાપારી, તો એ કારણથી આવું થઈ શકે કદાચ. પણ ઘણા વ્યાપારી એ વખતે થોડુંક ડાઉન હતું, ચોમાસામાં તેવું રહેવાનું. આ વસ્તુ એવી તો છે નહીં કપા ઘોડે કે અત્યારે જ આ એક સિઝનમાં જ ઉગે. અને તમે ઇથરેલ મહિનો આગી પાછી કરી નાખો એટલે એ પ્રમાણે પાક નીકળતો હોય આનો. તો આ પાક ભરતભાઈ તમે ઇથરેલ મારીને કેટલા મહિના પાકે? 6 મહિને. 6 મહિને. તમે વગર ઇથરેલ મારે આમ જો નકરા ફૂલ જ આવે છે. હમણાં કુદીન તો આમાં જ રહેવાનું થાય. આમાં જ? આમાં જ નકરા ફૂલ જ તોડવાના થાય. એ ફૂલ તોડી જ નાખવાના અત્યારે? નજર સામે આમ જો કેટલા ફૂલ આવે. એટલે ફૂલ કાઢી નાખવાના અત્યારે? ફૂલ બધા કાઢવા પડે. બરાબર છે. એ ફૂલ રે એ કાઢવાનું કારણ? છોડવાનો ગ્રોથ રોકી દે છે. વિકાસ તરફ જાય છોડવો. અને આ છોડો આ ડાયરેક્ટ હવે કટિંગ એ માગે છે. કટિંગ કરવું પડશે. કટિંગ વાળા આવવાના છે 2 દિવસમાં. કટિંગ થાય છે એમ ને? હા. તો હરવે એ પણ શીખી જાય છે ને આ બધું? આમ નમી જાય. આ છોડ જામો પડ્યો હો ભરતભાઈ, તમારા છોડ મોરા નો કહેવાય. તમે પહેલી વખતે આયા હતા, આ ત્રીજી વખત આયા ને? હા ત્રીજો છો. મહેશભાઈ ચેનલ ત્રીજી વખત આવી. ત્રીજી વખત તમે આયા. તમને છોડ કેવો લાગ્યો?
મને તો જબરજસ્ત ખેતી તમારી લાગી ને ફરતું હરિયાળું જોઈને તો મને કંઈક અંદાજ જ અલગ લાગે છે. ખેડૂત ભાઈઓ કોમેન્ટમાં કહેજો તમે. જબરજસ્ત છે અને તમારું કામ એ મન છે આપણે હે કલકત્તે તમાકુ આનું પાંદડું જો બિયારણ ભરતભાઈ તમે ક્યાં 40 દિવસની તમાકુ થઈ. આ 40 દિનની તમાકુ જ છે. 40 દિવસની છે હજુ. આ બિયારણ ક્યાંથી લાયા બિયારણ ક્યાં લાવ્યા હતા? બિયારણ લાયો તો હું ઠેઠ આગેથી લાયો તો આપણે વિસનગર બાજુ. વિસનગર બાજુનું એમ? હા, અમદાવાદ છાડાનું વાવેતર ખરું? અમદાવાદ સાઈડ પણ ત્યાંથી વાવડી વાળા ધમાભાઈ લાયા હતા. બરાબર બરાબર. એમના સંપર્કમાં તમે. એમના સંપર્કમાંથી આપણે તમાકુ કરી છે. પણ તમાકુમાં તમે પ્યાલીદાર હે તો ફર્સ્ટ પોઈન્ટ ઉપર એમ જ છે હો. 40 દિનની તમાકુ ઓલા કે મોરી નો કહેવાય. આ તો આપણે કોઈ દી વાવેતર કરતા નતા, આ પહેલું વહેલું કર્યું છે. આ ડાયરામાં એક ટચી પણ લાગે હરખી. એવું થયું ને કે જે વાવ હોય થાય ખરું આ ધરા ઉપર. હા, ધરા ઉપર થાય છે ને. આ નર્મદાનું પાણી, માં નર્મદાની કૃપા. સાચું. વાહ વાહ. આ રહ્યું ગંગાજળ જ માનવાનું એવું પાણી છે. તમને કેવું લાગે કે આગળ ઉપર ડાયડમ ખેડૂત મિત્રો ડાયડમ તરફ વળશે? ઈ તો હવે અત્યારથી આપણે કઈ ન કહેવાય. એકાદી સિઝન લેવી. બીજાનું કઈ કહેવાય નહીં. ભરતભાઈને જેટલી જમીન હતી એટલામાં ડાયરામ વાવી દીધા. હા, તો તેમને 100% પૂર્ણ વિશ્વાસ ગણાય ને કે આ વસ્તુમાં ખોટ નથી. વાયા હોય ને. હરિયાળું હરિયાળું છે. ઝીંકા ઠેઠ લાંબા છેડા સુધી. ટચી લાગે ડાયરામાં એક હારી ટચી લાગે એટલે પૂરું. બસ પહેલો ઉતારો ખર્ચા કાઢે ને બીજો ઉતારેથી આવક ખેડૂતને જળવાતી હોય મોટી. રણમલપુર પડખેનું ગામ છે ત્યાં પણ આવક અત્યારે જબરજસ્ત છે. તમાકુનો વિકાસ થયો અને આના તમાકુ જોઈને જ આનંદ આવે એવું હોય કે ખેડૂત આ બધી નોખી નોખી જણસી તરફ વરસે. તો ખેડૂત મિત્રો જય કિસાન ખેડૂત બોલો ને આપણે આ ભરતભાઈની વાડી હતા. હાલો. તો અત્યારે ભરતભાઈનું આ બધું ફાર્મ હાઉસે પહોંચ્યા હતા. તો જબરજસ્ત ખેતી જોવા મળી અને તમાકુ પણ અમારી ધરામાં વાવેતર નથી પણ આ ભરતભાઈએ આ બધું વાવેતર કરીને ખેડૂતોને આગળ લઈ જવા માગે છે. ના, નવલગઢમાં તમાકુનું વાવેતર નથી. ના. કોઈ ન હોય. ના ભરતભાઈથી શરૂઆત. ખેડૂતે વાવી છે. પણ ભરતભાઈ આ ખેડૂતોને રસ્તો બતાવી રહ્યા છે કે ડાયડમ હોય કે તમાકુ હોય નરસિંહભાઈએ વાવી કે છે. જામફળ હોય કે મેં વાવી છે. ઘણા બધા ખેડૂત મેં મિત્રો વાવી છે. હું તો એને ખેડૂતે વાવી છે. પહેલી વહેલી વાવી છે. તમાકુ તમાકુ સારી છે અને આ રોડની કરીબ વાડી છે ભરતભાઈની ફાર્મ હાઉસ રોડ ઉપર અને જબરજસ્ત ખેતીમાં ધ્યાન દે છે. પણ આ ખેતી બાકી એમ જ છે હો, ધરા આમાં ખોનની લગડી વાવી હોય ને તો બિસ્કિટ ઊભા થાય એવી ખેતી છે. વિડીયો કરો છો એમાં. જય કિસાન ખેડૂત બોલવાન. શેણામાં હાલો જો. શેણા નાના તમાકુ ભરતભાઈ આ સાઈડ વિભાગ પૂરો થાય અહીંયા તો અહીંથી આમ ચૈણા આવી ગયા. ચૈણાનું વાવેતર ભેગું લાગે. હા, ચૈણા ય સરસ છે. એક જ ધારા આમ તમે વિડીયો ઉતારો મહેશભાઈ નાઈકા કરો. બાકી ચૈણા એટલે ચૈણા છે હો. ડાયડમ જુઓ. ડાયડમ તો જામો જામો લીલમ જ છે. આમ નજર કરો ડાયડમ. તમે આયા તા ને આપણને કેટલા થાતા હા હતા. શેણા જો અહીંયા આમ જો. જેથી ફૂટ બાય ફૂટ માપતા તેદી આવ્યા હતા પછી થોડાક રોઈપા તેદી આવ્યા હતા અને અત્યારે હવે સાથી હમણાં ડાયડમ થઈ ગયા છે. થયો હે. કેટલા કેટલા મહિનાનો 12 મહિના અને 10 દી. ડાયડમ અને આ તો ઓલા કયા હે કંપનીના ડાયડમ હતા આપણે આ રહી ગુટી. ઘૂટી. ગુટી. સરસ સરસ. જય કિસાન ખેડૂત બોલવાના આપણે હવે આ તરફ જવાનું થાય છે નોખું નોખા વાવેતર તરફ. જે નોખા વાવેતર વાવશો તો એક પાકમાં નહીં તો બીજા પાકમાં ખેડૂતને આવક મળી રહેશે પણ ભાવે જળવાય છે. દરેક ખેડૂત નોખું નોખું જણસી વાવશે તો કોઈ આવું ફાર્મ હાઉસ કરો તોય પણ. જય કિસાન ખેડૂત બલવાન મહેશ નવલગઢ. જય કિસાન.